પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે પીએમ રૂમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં અચાનક શોર્ટ સર્કિટ થવાની ઘટના બની હતી। આ શોર્ટ સર્કિટના કારણે કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ રવિવારે વહેલી સવારે હોસ્પિટલના પીએમ રૂમમાં એક મૃતદેહ રાખવા માટે કર્મચારીઓ દ્વારા કોલ્ડ સ્ટોરેજ ચાલુ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન મશીનરીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। શોર્ટ સર્કિટ થતાં જ કોલ્ડ સ્ટોરેજ બંધ પડી ગયું હતું। ઘટનાની જાણ તાત્કાલિક હોસ્પિટલ પ્રશાસનને કરવામાં આવી હતી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈયુ વિભાગની ટેકનિકલ ટીમને જાણ કરવામાં આવી હતી। ત્યારે પીઆઈયુ વિભાગના અધિકારીઓ અને ટેકનિશિયન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંધ પડેલા કોલ્ડ સ્ટોરેજનું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું હતું। હાલને અંદરમાં જે પીએમ રૂમ છે એની અંદરમાં કોલ્ડ સ્ટોરેજ છે એની અંદરમાં એકમાં આગ લાગેલ છે ને આખું બધું ભરી ગયેલું છે। હવે અત્યારે જે ત્યાં જે લાઇટિંગનું કામ ને જે ફ્રીજનું જે કામ કરતા હોય એને જોવું જોઈએ કે ભાઈ આ કઈ રીતના બે આગ લાગી છે અને આની તાત્કાલિક આગ બુજાવીને તાત્કાલિક એને રિપેર કરવું જોઈએ કે અત્યારે શું છે કે આ જે એટેકોને અકસ્માતોને થાય છે અને બોડી વધી જતી હોય, કોઈને બોડી 2 કલાક 5 કલાક કોલ્ડ સ્ટોરેજમાં રાખવી હોય તો અત્યારે હાલને તકે એક જ ચાલુ છે ને એક બંધ છે। તો વહેલી તકે મારે તે તંત્રની રજૂઆત છે કે તાત્કાલિક ચાલુ કરે અને કોઈ આધુનિક શાળાથી જો મંગાવે તો હું વારંવાર થતું અટકે। અને અત્યારે બહુ ગરમી હોય એની અંદરમાં તો અમુક એને હવા મળતું હોય એવું પણ કરવું જોઈએ એટલે આગ લાગે નહીં, કારણ કે વારંવાર આગ લાગે ને મોટો જાનહાનિ થાય કે મોટો અકસ્માત થાય એ કરતાં વહેલી તકે આ જે અટાણે સળગી ગયું છે એ જો રિપેર થતું તો રિપેર કરાવે ને કે તાત્કાલિક કામ કરાવી અને 2 કોલ્ડ સ્ટોરેજ ચાલુ થાય એવી અમારી નર્મ અરજ છે। તાજેતરમાં હોસ્પિટલના પીએમ રૂમમાં ઉપલબ્ધ કોલ્ડ સ્ટોરેજ નવા ખરીદી કરવામાં આવ્યા હતા। ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતાં જ કંપનીને પણ જાણ કરાઈ હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।